સુરત શહેરમાં લૂંટ અને ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। તસ્કરો જાણે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા હોય તેમ દિન દહાડે લૂંટ અને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। સુરત શહેરમાં પોલીસના સઘન પેટ્રોલિંગના દાવા વચ્ચે ધોળે દહાડે સુરત શહેરની એક બેંકમાં બંદૂકની અણીએ 3 લાખથી વધુની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે। બેંકના કર્મચારીઓને બંધક બનાવી લૂંટારૂ લૂંટને અંજામ આપી ફરાર થયો હતો। પોલીસે લૂંટારૂને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ધોળે દહાડે બેંકમાં લૂંટ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। સુરત શહેરના સચિન નવસારી રોડ ખાતે આવેલ સચિન વિસ્તારમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં એક લૂંટારૂ બંદૂક સાથે ઘૂસ્યો હતો। તેણે બેંકના એક કર્મચારીને બંધક બનાવી લોકોમાં ભય ફેલાવ્યો હતો। ત્યારબાદ બેંકમાંથી 3 લાખથી વધુ રૂપિયાની લૂંટ કરીને તે ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। લૂંટની ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। લૂંટની ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો બેંક ખાતે પહોંચ્યો હતો। પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આરોપીએ કેવી રીતે લૂંટ કરી તેની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારબાદ પોલીસે લૂંટારૂને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી નાખી હતી। પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટારાએ રેકી કરીને લૂંટ કરી હોવાની આશંકા છે। પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં 12:30 વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે। તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની 5 ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે। ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું। नमस्कार मैम, आपका नाम? मेरा नाम युक्ति जैन है। जी, क्या हुआ था यहाँ आज, क्या घटना हुई? 12:30 के लगभग एक आदमी आया था। मैम को गन दिखा के हमें मैम को कैशियर मैम उनको बाहर बुलाया और एक कस्टमर थे उनको भी अंदर लेके जाके हम तीनों को एक जगह खड़ा किया। मैम को कहा कि अंदर से कैश निकालिए। उन्होंने कैश निकाला एंड मेरे बैग से सामान निकाल के मेरे बैग में कैश रख के बैग के साथ वो चले गए थे। 1:15 बजे तक वो चले गए। तो उसने क्या पिस्तौल दिखाया था? गन दिखाई थी, सिल्वर कलर की गन थी। सिल्वर कलर की गन तो आपको दिखाई दिया है, उस पे रखता रहे? कैशियर काउंटर पे रखा था, मैम को दिखाया था। बाद में वो अंदर आए थे तो